આજે આપણે બનાવીશું ભરૂચની પ્રખ્યાત અને રાજકોટની ફેમસ એવી ખારી સિંગની રેસીપી। એકદમ બજારમાં મળે છે તેવી જ ઘરે સિંગ બનાવીને તૈયાર કરીશું ફક્ત 5 થી 10 જ મિનિટમાં। તો સિંગ બનાવવા માટે તમને જે દાણા પસંદ હોય તે દાણા તમે લઈ શકો છો। તો અહીંયા આપણે માંડવીના દાણા લીધા છે અને તેને ગરમ પાણીમાં ઉમેરી દેવાના છે। બાફવાના નથી, ખાલી ગરમ પાણીમાં જ ઉમેરી દેવાના છે। સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરીને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દેવાના છે। 5 મિનિટ પછી ગરમ પાણીમાંથી આપણે દાણાને હટાવી દેવાનું છે અને આ રીતે આપણે પાણી નિતારી લેવાનું છે અને ઉપરથી ફરી આપણે થોડું નમક ઉમેરી દેવાનું છે। સારી રીતે નમકને દાણામાં મિક્સ કરી લેવાનું છે। દાણાને આપણે રેસ્ટ આપવાની પણ જરૂર નથી, આપણે તરત જ સિંગ બનાવીશું। તો એક પેનમાં આપણે નમક ઉમેરીશું। દાણાને આપણે નમકમાં જ શેકવાના છે। જો તમારી પાસે રેતી હોય તો તમે રેતીનો ઉપયોગ પણ કરી શકો છો સિંગ શેકવા માટે। હવે દાણા ઉમેરીશું એટલે બધું મીઠું દાણા ઉપર ચોંટી જશે। ચિંતા કરવાની જરાય જરૂર નથી, જેમ જેમ દાણા શેકાશે તેમ બધું મીઠું અલગ થતું જશે। 10 થી 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે સિંગને શેકી લેવાની છે। ઘણી